નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આજે આપણે માર્ચ 2025થી ઓગસ્ટ 2025 સુધીના મહત્ત્વના પર્યાવરણને લગતા કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી। તાજેતરમાં કયા રાજ્યની મેનાર લેક બર્ડ પાર્ક અને કિચન બર્ડ અભયારણ્ય નવી રામસર સાઇટ તરીકે જાહેર થઈ છે? તો કયા રાજ્યમાં? તો રાજસ્થાન રાજ્યમાં આવેલી છે। વર્તમાન ભારતમાં રામસર વેટલેન્ડ સાઇટની સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો તેનો જવાબ છે મિત્રો 91। યુનાઇટેડ નેશન ઓશિયન કોન્ફરન્સનું ત્રીજું સંમેલન ફ્રાન્સના કયા શહેરમાં યોજાયું હતું? જવાબ છે નાઇસ। તાજેતરમાં કેટલામી સી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી? 16મી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી। વર્ષ 2020થી 2025 દરમિયાન સિંહની વસ્તીમાં કેટલો વધારો થયો છે? તો 217નો વધારો થયો છે। સિંહ વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યમાં સિંહોની સંખ્યા કેટલી છે? 891। ગુજરાત સરકારે કચ્છ જિલ્લાના કયા ગામ ખાતે આવેલ આંતરિક મેંગ્રોવ વિસ્તારને ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસા સ્થળ જાહેર કર્યું છે? તો જવાબ છે ગુનેરી ગામને। અરવલ્લી સફારી પાર્ક પ્રોજેક્ટ કઈ સરકાર દ્વારા શરૂ કરાયેલ મહત્વાકાંક્ષી જંગલ સફારી યોજના છે? તો હરિયાણા સરકાર દ્વારા। આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી વર્ગના પ્રાણીઓ માટેના મંચ IBCAની પ્રથમ એસેમ્બલી ક્યાં મળી હતી? નવી દિલ્હી ખાતે। ઓડિશાના ગહેરમાથા તટ પર 8 લાખથી વધુ ઓલિવ રીડલી કાચબાઓની રક્ષા માટે કયું ઓપરેશન શરૂ કરાયું હતું? તો ઓપરેશન ઓલિવિયા। ભારતમાં સૌથી વધુ હિમદીપડા ક્યાં જોવા મળે છે? તો હેમિસ નેશનલ પાર્કમાં। તાજેતરમાં કયા રાજ્યના સિમલીપાલ ટાઈગર રિઝર્વ નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવે છે? તો ઓડિશાનું સિમલીપાલ ટાઈગર રિઝર્વ। તાજેતરમાં તમિલનાડુનું બીજું જૈવ વિવિધતા વારસાગત સ્થળ કોને જાહેર કર્યું છે? તો કસમપાટી સેક્રેડ ગ્રુઝને। કયા ગ્લેશિયરને વર્લ્ડમાં પ્રથમ ગ્લેશિયર માનવામાં આવે છે, જેને ક્લાઇમેટ બદલવાને કારણે સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવી છે? તો ઓક્ઝોકુલ ગ્લેશિયરને। રુસિકોડા બીચ, જેને ફરીથી બ્લુ ફ્લેગ ટેગ મળી છે, તે કયા રાજ્યમાં આવેલ છે? તો આંધ્રપ્રદેશમાં। ભારતની પ્રથમ બાયોબેંક પદ્મજા નૈદુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક દાર્જિલિંગ ખાતે બનાવાયો છે, તે કયા રાજ્યમાં છે? પશ્ચિમ બંગાળમાં। તાજેતરમાં કયા ચિનાર વૃક્ષોની ગણતરી સેન્સસ શરૂ કરવામાં આવી છે? તો જમ્મુ કાશ્મીર અને ચેનાબ ખીણમાં આવેલા। ચિનાર વૃક્ષ ગણતરીમાં દરેક વૃક્ષને અદ્વિતીય ઓળખ નંબર આપવામાં આવે છે, જેને શું કહેવાય છે? ટ્રી આધાર। WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વાયુ પ્રદૂષણ અને આરોગ્ય પરની દ્વિતીય વૈશ્વિક પરિષદ 2025નું આયોજન ક્યાં કર્યું હતું? તો કોલંબિયાના હાટેજનામાં। IQAir દ્વારા રિલીઝ થયેલો 7મો વાર્ષિક વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024 મુજબ ભારતમાં સૌથી પ્રદૂષિત મેગા શહેર કયું છે? જવાબ છે બર્નીહાટ, આસામમાં આવેલું। IQAir દ્વારા રિલીઝ થયેલો 7મો વાર્ષિક વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024 મુજબ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની કઈ છે? તો જવાબ છે દિલ્હી। તાજેતરમાં કયા દેશની યાલા હિમ નદી પહેલી મૃત હિમ નદી ગણવામાં આવી છે? તો નેપાળમાં આવેલી યાલા હિમ નદી। કેન્દ્ર સરકારે તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યના માધવ રાષ્ટ્રીય ઉદ્યાનને દેશનું કેટલામું ટાઈગર રિઝર્વ જાહેર કર્યું છે? તો 58મું। વિશ્વનો પહેલો વ્યવસાયિક સ્તરે કાર્યરત મિથેનોલ પ્લાન્ટ કયા દેશે શરૂ કર્યો છે? તો ડેનમાર્કે। તાજેતરમાં મિશન 4 મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? તો અમદાવાદ ખાતેથી। મિશન 4 મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કેટલા લાખ વૃક્ષો વાવવામાં આવશે? તો 40 લાખ। 5 જૂન 2025ના રોજ 53મા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી સમયે વડાપ્રધાન મોદીએ કયું અભિયાન લોન્ચ કર્યું? તો એક પેડ માં કે નામ અભિયાન। ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો 10મો।
રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડની 15મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ક્યાં યોજાઈ હતી? તો ઝિમ્બાબ્વે ખાતે. પ્રોજેક્ટ એલિફન્ટની સંચાલન સમિતિની 21મી બેઠક ઉત્તરાખંડના કયા શહેરમાં યોજાઈ? તો દહેરાદૂન. હોર્નબિલ પક્ષીઓના સંરક્ષણ માટે કયા રાજ્યમાં ભારતના પ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે? તો તમિલનાડુ રાજ્યમાં. પ્રધાનમંત્રી મોદી દ્વારા નદીમાં ડોલ્ફિન પ્રથમ અંદાજનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો. તેમાં કુલ કેટલી ડોલ્ફિનનો અંદાજ રહેલો છે? તો 6327. વડાપ્રધાન મોદી દ્વારા નદીમાં ડોલ્ફિનના પ્રથમ અંદાજનો અહેવાલ મુજબ સૌથી વધુ ડોલ્ફિન કયા રાજ્યમાં છે? તો ઉત્તર પ્રદેશમાં. તાજેતરમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારોની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? તો 9મી આવૃત્તિ યોજાઈ હતી. સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 મુજબ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં પહેલા નંબરે કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? તો અમદાવાદ શહેરની. સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? તો સુરતની. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સ 2025માં ભારત દેશનો ક્રમ કેટલામો રહ્યો? 99મો. ભારતમાં નવી રામસર સાઇટ તરીકે જાહેર થયેલી મેનાર લેક બર્ડ પાર્ક કયા રાજ્યમાં આવેલી છે? તો આગળ ક્વેશ્ચન પૂછાઈ ગયેલું છે, રિપીટ થયો છે, રાજસ્થાન રાજ્યમાં આવેલી છે. અને ભારતમાં નવી રામસર સાઇટ તરીકે જાહેર થયેલું કિચન બર્ડ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો એ પણ રાજસ્થાનમાં. વર્ષ 2025ની સિંહ વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યમાં કુલ કેટલા સિંહ નોંધાયા છે? તો 891. વર્ષ 1995માં ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી હતી? 304. 2005માં ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી હતી? 359. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી હતી? 523. તો ભારતની સૌથી જૂની ગિરિમાળા કઈ છે જે દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી છે? તો અરવલ્લી. ઓપરેશન ઓલિવિયા કયા કાચબાઓના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવ્યું હતું? ઓલિવ રીડલી કાચબાઓ. ઓપરેશન ઓલિવિયા કયા તટ પર શરૂ કરવામાં આવ્યું હતું? ઓડિશાના ગહેરમાથા તટ ઉપર. બર્નીહાટ જે આઈક્યુઆરના 2024 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી પ્રદૂષિત મેગા શહેર છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો આસામ રાજ્યમાં આવેલું છે. આઈક્યુઆર દ્વારા રિલીઝ થયેલા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024 મુજબ વિશ્વના ટોપ 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે? તો 13 શહેરોનો સમાવેશ થાય છે. માધવ રાષ્ટ્રીય ઉદ્યાન જેને તાજેતરમાં 58મું ટાઈગર રિઝર્વ જાહેર કરાયું છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2025ની ઉજવણી સમયે વડાપ્રધાન મોદી દ્વારા લોન્ચ કરાયેલ એક પેડ માં કે નામ અભિયાન કઈ તારીખે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો 5 જૂન 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. મિત્રો, જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.